યોમિક ગુડ મોર્નિંગ. હવે સવાલ એ બને છે કે ઓલરેડી શુક્રવારે ખરાબ ક્લોઝ હતું કેમ કે હાઈસથી નીચે આવેલા ડે લો નજીકનો ક્લોઝ. આજે પણ શરૂઆત ખરાબ, પણ ઓબ્ઝર્વેશન એ છે કે જે અમેરિકામાં ડબલ ડેમેજ થઈ રહ્યો છે, શુક્રવારે ખરાબ ક્લોઝ અને આજે પણ ફ્યુચર્સમાં વધારે ખરાબ હાલત. આપણે એટલા ખરાબ નથી, ઇવન અન્ય એશિયન માર્કેટ સાથે કમ્પેર કરીએ તો ગિફ્ટ નિફ્ટીનો સંકેત કંઈ એટલો ખરાબ નથી. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. આપણે જોઈએ તો જે રીતે શુક્રવારનું ક્લોઝિંગ હતું, તમે જુઓ તો એ પ્રમાણે આપણને એક કન્ફ્યુઝન વાળું હતું. નહોતું તમે જુઓ કે તેજીના કોઈ સંકેત સાથે માર્કેટ ક્લોઝ હોય કે નહોતું મંદીના ક્લોઝિંગ સાથે, રાઈટ. પરંતુ આજે ગિફ્ટ નિફ્ટી નેગેટિવ છે. કારણ છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફરીથી તમે જો $111 પર બેરલ આવી ગયું છે. બીજી તરફ રૂપિયો આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક એવરી ડે આપણે નવા રેકોર્ડ લો બનાવ્યા હતા, અને એટલે આજે ઓપનિંગ બાદ જો માર્કેટની નજર રહેશે ફર્ધર ઘટાડો કે પછી રિકવરીની, તો એ રહેશે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને સાથે આપણને રૂપિયા ઉપર. અગર જો ત્યાં બે રિકવરી આવે છે તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ ક્યાંક ને ક્યાંક વધારે ઓપનિંગ બાદ પણ કમજોરી જોવા મળશે. તો આપણે બંને કન્ડિશન સાથે આપણે જોઈ લઈએ કે ચાર્ટ સેટઅપ ઉપર કયા લેવલ મહત્વના છે. અગર ન્યૂનતમ સાથે રિકવરી આવે છે તો તેજીનો કોન્ફિડન્સ ક્યારે આવશે, અને ઓપનિંગ બાદ જો ફર્ધર ઘટાડો આવે છે તો ક્યાં સુધી જઈ શકે છે. આવો નિફ્ટીનો પહેલાં વાત કરીએ તો નિફ્ટીનો ડેલી ચાર્ટ તમે નજર કરો તો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ ખાસ કરીને જે જોવા મળ્યું તો નિફ્ટીના ડેલી ચાર્ટમાં તમે નજર કરો તો આપણને આ તમારા લાસ્ટ 5 ટ્રેડિંગ સેશન, રાઈટ. સોમવારે તમે ગેપડાઉન ઓપનિંગ થયા હતા, જેમ આજે પણ તમે થવાના છો. મંગળવારે ભારે ઘટાડો આવ્યો, પછી બુધ ગુરુ તમને રિકવરી જ આવી, પરંતુ શુક્રવારે જે રિકવરી આવી જોઈએ પરંતુ ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું. હવે આજે ફરીથી નેગેટિવ ઓપનિંગના સંકેત છે, 100 પોઈન્ટ નેગેટિવ ઓપનિંગના સંકેત છે. આપણું ક્લોઝિંગ કેટલું હતું? 23,643. 100 પોઈન્ટ જો આપણે એડ કરીએ તો તમારું ઓપનિંગ ક્યાં આજુબાજુ થશે? 23,500 થી 23,585 આજુબાજુ થશે. સો આજે ઓપનિંગ બાદ પહેલો મેઇન સ્ટ્રોંગ સપોર્ટ તમારો આવશે એ છે 23,500 અને સેકન્ડ તમારો આવશે 23,426. સો આજે ઘટાડા સાથે ઓપનિંગ થઈ રહ્યા છે, તો એ ઘટાડા સાથે ઓપનિંગ વચ્ચે આ રેન્જ આપણે પકડીશું 23,500 થી 23,426. અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ છે. અહીંયાથી માર્કેટ એક વખત યુટર્ન બતાવવું જોઈએ. અગર જો અહીંયા પણ લેવલ આજે તૂટે છે, 426નું પણ લેવલ તૂટે, તે સંજોગોમાં પછી નીચે આપણે આવી જઈશું 23,300 થી 23,262. હવે કઈ રીતે હું આ લેવલ કહી રહ્યો છું? પહેલાં તો તમારો આ જે સરસ કેન્ડલ જે બની હતી મજબૂતીવાળો, એનો જે તમારો લો છે 23,426. અગર જો ત્યાં તમે નથી અટકતા તો તમારો જે લાસ્ટ વીકનો જે લો છે એ આવે છે 23,262. તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે કામ કરીશું. અને 23,000 આપણને ખ્યાલ છે કે જે ઇમ્પોર્ટન્ટ જે લેવલ આપણે હતું 23,560, એ તો ચાન્સીસ છે કે આજે આપણે ઓપનિંગમાં તોડી દઈશું, રાઈટ. લાસ્ટ વીક તમે એની નીચે ગયા તો ફર્ધર આપણને ઘટાડો આવ્યો હતો. સો આજે ઓપનિંગ બાદ 23,500 થી 23,426 અને પહેલો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે લઈને ચાલીશું. અગર જો ઘટાડો આવે છે તો ત્યાંથી એક વખત બાઉન્સ બેક આવવું જોઈએ, પરંતુ બાઉન્સ બેક જો નિષ્ફળ જાય છે અને ફર્ધર બીજો ઘટાડો આવે છે તેવા સંજોગોમાં 23,300 થી 23,262 આ લેવલ પછી આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર, આ ચાન્સીસ ક્યારે ચાલે નીચે લેવલ સુધી 23,300 23,262. અગર જો આપણને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વધારે નેગેટિવિટી બતાવે, ત્યાં કોઈ રિકવરી હોપ નથી જોવા મળતી, રૂપિયો ફરી આજે નવા રેકોર્ડ લો બતાવે, કોઈ ત્યાં પણ રિકવરી નથી જોવા મળતી, મજબૂત નથી થતો રૂપિયો, તો પછી ફર્ધર આપણને આ લેવલ જોવા મળી શકે છે. અધરવાઇઝ ચલો માની લઈએ કે ત્યાં થોડોક સુધારો આવે છે અને માર્કેટ થોડીક રિકવરીની હોપ બતાવે છે, તો એવા સંજોગોમાં સૌથી પહેલાં તો આપણે જોઈએ તો એ છે લેવલ મારે જોઈએ છે 23,800. 23,800 બહુ સ્ટ્રોંગ એરિયા છે. કારણ કે યાદ છે આપણે પહેલાં પણ લાસ્ટ વીક વાત કરતા કે જ્યારે તમે એની ઉપર હતા તો એક્ઝેક્ટલી ત્યાંથી તમે સપોર્ટ લઈ લેતા હતા, રાઈટ. અને જેવું તમે એની નીચે ગયા તો તમારો એક રેઝિસ્ટન્સ બની ગયો. તમે જો મેક્સિમમ ટાઈમ્સ ત્યાંથી તમે નીચે આવી જાઓ છો. એટલે આજે જો ન્યૂનતમ શરતી ખરીદારી આવે છે તો કોન્ફિડન્સ 23,800 ને પાર આવશે. 23,800 ને પાર જ્યાં સુધી આપણે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ નહીં થઈએ ત્યાં સુધી આપણે માર્કેટમાં રિકવરીની હોપ, એટલે કે જે શોર્ટ કવરિંગ જે કહેતા હોય છે ને, એ આપણે ના રાખવી જોઈએ. જો 23,800 આવી જશો તો ઉપર આપણને 24,000 અને 24,000 ઉપર આપણને 24,080 જે 50 ડેમાં છે એને પણ આપણે એપ્રોચ કરીશું. પરંતુ એના માટે શું કીધું? 23,800 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે અને આજના દિવસે તમારું જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે જે 23,500 થી 23,426. ક્લિયર? આવો હવે વાત કરીએ આપણે વીકલી ચાર્ટ. સાપ્તાહિકની નવી શરૂઆત થવા જઈ રહી છે, તો આપણે અહીંયા નજર કરો તો સાપ્તાહિક જે આપણને ક્લોઝિંગ લાસ્ટ અઠવાડિયે ખાસ કરીને જે જોવા મળ્યું હતું, કેન્ડલ તો બહુ મોટી બની હતી, એમાં અડધી તો રિકવરી આવી ગઈ હતી, પરંતુ હવે આજે ઘટાડા સાથે ઓપનિંગ છે. જો ફર્ધર ઘટાડો આવે છે અને એવા સંજોગોમાં જો તમે આ લો તમે તોડો છો તો ચિંતા વધશે. કારણ કે તમે જો 23,560 આ જે રિકવરીવાળી કેન્ડલ હતી ત્યાં તો તમે આજે ચાન્સીસ છે કે તમે નીચે જ ઓપનિંગ થશો, પરંતુ હવે આ અઠવાડિયે આની નીચે તમે જાઓ છો એટલે મેં તમને કીધું 23,262, તો પછી ફર્ધર એક ઘટાડા માટે આપણે રેડી રહીશું. જે 23,000 અને નીચે પણ આપણને મોમેન્ટમ બતાવી શકાય. સો 23,262 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે ઓવરઓલ વીકલી બેઝિસ, જેને આપણે લઈને ચાલીશું. ઉપર નવી તેજી માટે 10 વેમાં કેટલું આવે છે?
23,980 એટલે કે 24,000 તમે જો તો એ તમારું 10 વેમાં છે અને 23,800 છે જે તમારું 10 ડેમાં છે. એટલે જો તમે 10 ડેમાંને એપ્રોચ કરશો તો માર્કેટ 24,000 તરફ જશે, પરંતુ 24,000 ઉપર તમારે 10 વેમાંનું રેઝિસ્ટન્સ આવશે. સો આ બે એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે. આપણે ઇન્ટ્રાડે પર્પઝ છે 23,800 અને વીકલી બેઝિસ પ્રમાણે આપણે 24,000 ને લઈને ચાલીશું. આવો હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ તમે જોશો તો હાઇલાઇટેડ પોઈન્ટ તમારું જશે એ છે 23,500 24,000. 23,500 જો તમે નજર કરશો ઓપન ઇન્ટરેસ્ટમાં તો તમને જોવા મળશે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો નિફ્ટીના, તેમાં તમે નજર કરો તો 23,500 હું જે તમને કહું છું ને એ તમે નજર કરો તો કેટલા 80 લાખ પુટ રાઇટર્સ છે. કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ ગયો એ સારી વસ્તુ છે, પરંતુ અહીંયા હવે આજે ઓપનિંગ બાદ જો 23,500 તમે તોડો છો તો પછી પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ડગમગાવું ના જોઈએ. જો એવું થાય છે તો વીકનેસ પોસિબલ છે. સો 23,500 આજના દિવસે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે લઈને ચાલીશું. 23,600 તમારું મેક ઓર બ્રેક લેવલ છે. ઇક્વાલિટી બંને તમે જો ઓપન ઇન્ટરેસ્ટમાં જોવાની છે, પરંતુ 23,700નું લેવલ છે કે જે એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે નવી તેજી માટે, કારણ કે ત્યાં તમે જો તો આપણને કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંનેનો કોન્ફિડન્સ ઇક્વલ જોવા મળે છે. અને 23,800 આપણે કીધું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, કારણ કે જ્યાં તમારું 10 ડેમાં છે, હાઈએસ્ટ કોલ રાઇટર્સ જોવાની છે. સો મોમેન્ટમ આજે મોટી રહેવાની છે. સો આપણે 23,500 થી લઈને આપણે 23,800 આ રેન્જ આપણે પકડીને ચાલીશું. આ 23,600 23,700નો જે એરિયા છે ત્યાં માર્કેટ કન્સોલિડેટ થશે, પરંતુ નીચે ફર્ધર વધારે મંદી 23,500 નીચે અને ઉપર નવી તેજી માટે 23,800નું લેવલ છે જેને આપણે ક્રોસ ઓવર કરવું જરૂરી છે. વાત કરીએ હવે બેંક નિફ્ટીની તો આપણે વાત કરી ઇમ્પોર્ટન્ટ લેવલ. બેંક નિફ્ટી તમે જો કારણ કે અહીંયા વોલેટિલિટી હવે દિવસે દિવસે વધતી જાય છે, તો બેંક નિફ્ટીમાં જો તમે નજર કરો પહેલાં તો ડેઇલી ચાર્ટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બન્યું છે, અને જો આ સેટઅપમાં તમને એક ફર્ધર એક ક્લિયર ડિરેક્શન મળશે. અને જે સેટઅપ જેવું છે તમને કર્યું છે તો એ છે ઇનસાઇડ બાર. આ તમે નજર કરો તો એક ઇનસાઇડ બાર આપણને ફોર્મેશન બન્યું છે, અને ઇનસાઇડ બાર ફોર્મેશનનું જે ઉપરની જે રેન્જ છે એ તમારા માટે જે આવશે 54,400 અને નીચેની જે રેન્જ છે તમારે છે 53,200. સો કેટલી 1200 પોઈન્ટ નીચે. સો ડેઇલી ચાર્ટમાં આપણે 54,400ની ઉપર ક્લોઝિંગ થઈએ છીએ અને ફર્ધર બીજા દિવસો જો હાયર હાઈ બને છે તો 1200 પોઈન્ટ ઉપરની તરફ, એટલે કે આપણને 55,600ના લેવલ આપણને જોવા મળી શકે છે. 55,600 એટલે કે આપણે જો આની ઉપર ક્લોઝ થવામાં સફળ થઈ હાયર હાઈ બનશે તો આપણે ઉપરની તરફ 50 ડેમાં છે કે જેને માર્કેટ એપ્રોચ કરવા જઈ શકે છે. અને નીચેની તરફ આપણે જેમ વાત કરીએ કે અગર જો 53,200ની નીચે ડેઇલી કેન્ડલમાં આપણું ક્લોઝિંગ આવે છે અને ફર્ધર લોઅર લો બને છે તો નીચેની તરફ આપણે ક્યાંક ને ક્યાંક 52,000 માટે રેડી રહેવું પડશે. ક્લિયર? તો આ ઓવરઓલ આપણે વાત થઈ કે ઇનસાઇડ બાર કે જેમાં મોમેન્ટમ જોવા મળી શકે છે, અને આજે ઓપનિંગ બાદ ચાન્સીસ છે કે આપણને લોઅર લો બનતું જોવા મળશે, અને લોઅર લોમાં આ લેવું લો છે જે આપણે વાત કરી રહ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ વાત થઈ કે આપણે ડેઇલી ચાર્ટ ક્લિયર ડિરેક્શન છે, બહુ વધારે આપણે આમાં નથી વિચારવું. વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટ તમે જો અહીંયા નિફ્ટી કરતાં વીકલી ચાર્ટ બહુ ખરાબ છે, કારણ કે છેલ્લા 4 અઠવાડિયાથી તમે લોઅર લો અને લોઅર હાઈ બનાવી રહ્યા છો. તમે નજર કરો 4 અઠવાડિયાથી તમે લોઅર લો બનાવી રહ્યા છો, અને અહીંયા હવે જે લો તમારો કેટલો હતો 53,191. એટલે ડેઇલી ચાર્ટમાં પણ તમે શું કહું 53,200 છે. સો 53,200 બહુ ઇમ્પોર્ટન્ટ છે. 53,200 તમે તૂટશો તો ઇનસાઇડ બાર ડેઇલી કેન્ડલમાં બ્રેકડાઉન મળશે, અને 53,200 નીચે જશો તો આપણને વીકલી કેન્ડલમાં પણ ફરીથી 5મું અઠવાડિયું છે કે જ્યાં આપણને લોઅર લો બનશે. સો 53,200ની નીચે આપણને બેંક નિફ્ટીમાં એક ફર્ધર વીકનેસ જોવા મળી શકે. એ પણ જો ક્લોઝિંગ આવે છે તો જો ક્લોઝિંગ 53,200 નીચે મતલબ કે એક ફર્ધર વધારે ઘટાડા માટે રેડી રહેવું પડશે, અને ઉપરની તરફ નવી તેજી માટે સ્વાભાવિક છે કે જ્યાં સુધી 54,400ની ઉપર નહીં આવીએ, ડેઇલી કેન્ડલ ક્લોઝ નહીં આવે ત્યાં સુધી અપેક્ષા ના રાખવી જોઈએ. અને જો કરીશું આપણે 54,400 ઉપર તો ચાન્સીસ છે કે આપણને 8 અઠવાડિયે હાયર હાઈ પણ બનતા જોવા મળી શકે છે. વાત થઈ આપણે વીકલી ચાર્ટ. હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ પણ જો તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ તો એ છે તમારા માટે 54,000. 54,000 તમે નજર કરો તો તમારા માટે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, કારણ કે ત્યાં તમે જોશો તો આપણને પુટ રાઇટર્સ તો છે, પરંતુ નવો કોન્ફિડન્સ હવે ધીરે ધીરે કોલ રાઇટર્સનો બિલ્ડઅપ થઈ રહ્યો છે. અને હવે સપોર્ટમાં 53,500 છે, પરંતુ 53,500 એટલું એટ્રેક્ટિવ કેમ નથી? કારણ કે લાસ્ટ વીક તમે જો શુક્રવારના રોજ કોઈ જ એડિશન નથી થયું 53,500 ઉપર. એટલા માટે આજે જો 53,500 તૂટશે તો ચાન્સીસ રહેશે કે અહીંયા પણ કોલ રાઇટર્સ હેવી થઈ જશે, અને અહીંયા તો નવા ફ્રેશ આવશે અલગ છે. સો જોઈએ કે હવે જ્યાં સુધી તેજી માટે આપણે 54,000 નો ક્રોસ ઓવર નહીં થાય, 53,500 પર પુટ રાઇટર્સ કોન્ફિડન્સ નહીં બતાવે ત્યાં સુધી આપણે અપેક્ષા નહીં રાખીએ. સો માર્કેટ જે છે હાલ નેગેટિવ ઓપનિંગ સાથે થવા જઈ રહ્યું છે, તો ઓપનિંગ બાદ નહીં આપણે તેજીનો વ્યૂ રાખીએ નહીં મંદીનો વ્યૂ રાખીએ છીએ, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એને ફોકસ કરીશું. જેમાં આપણે વાત કરી કે નિફ્ટી માટે આપણે જે 23,500 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, અગર એની ઉપર જો કમબેક નથી થતું, વારંવાર નીચે જાય છે તો પછી એક ફર્ધર દબાણ જોવા મળી શકે, અને જો ઉપર રહીશું તો પછી એક સ્ટેબલ કાં તો કન્સોલિડેટ જોવા મળશે, પરંતુ નવી તેજીનો કોન્ફિડન્સ 23,800 ઉપર જોવા મળશે. સેમ વે બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ સ્ટ્રોંગ
સ્ટ્રોંગ 1200 પોઈન્ટનું ઇનસાઇડ બાર છે. નીચેની તરફ આપણે વાત કરીએ 53,200 નીચે જો ક્લોઝિંગ આવે છે તો ફર્ધર વીકનેસ જોવા મળશે અને ઉપરની તરફ 54,400 લેવલ છે કે એની ઉપર આપણને બીજા 1200 પોઈન્ટ એટલે કે 55,500 તરફની પણ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે.